વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ પાસે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું, જેમાં સમલાયાના ગાગડિયા ગામ પાસે એક ડમ્પર ચાલકની બાઇક સાથે ટક્કર થવા પામી હતી। બાઇકને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો। ડમ્પરની ટક્કરમાં બાઇક ચાલક સહિત લોડ ગામના બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા। મળી આવતી જાણકારી અનુસાર બાઇક સવાર બે સગા ભાઈઓ સમલાયા તરફ બાઇક લઈ નોકરી જતા હતા। તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી, ત્યારે આ ઘટનાને લઈ સ્થાનિકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જે બાદ આ ઘટનાની જ પોલીસને જાણ કરવામાં આવતા ટીમે સ્થળે દોડી આવી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાલુકાની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં 21 વર્ષીય ધર્મકુલ અને 17 વર્ષીય તુષાર નામના યુવકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારે અજાણ્યા બેફામ બનેલા ડમ્પરની ટક્કરે આશાસ્પદ બે યુવકોનું મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે હાલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને તેઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બંને બાબા એક્સપાયર થઈ ગયા, બંને ભાઈ, એક નાનો અને એક મોટો। હવે ડમ્પરથી થયું છે સમલાયા જંગડિયા બેની વચ્ચે સ્મશાન આગળ। મને ખબર પડી ત્યારે હું આવ્યો કે ડમ્પર અંધાધૂંધ ચાલે છે, બે ફોર્મ દારૂ પીને બધા ચલાવે છે। પોલીસ બી કશું કરી શકતી નહીં અને પોલીસ પૈસા લઈને છોડી બી દેશે, બરાબર। હવે એનું કોઈ નહીં, હવે એના માટે શું, એની મમ્મી એકલી જ છે, એના માટે કોઈ સહારો જ નહીં। બંને છોકરા એક્સપાયર થઈ ગયા। હવે શું એની પર આપ ફાટી પડી ગયો, કોઈ મદદ કરવાવાળું છે જ નહીં, બરાબર। શું નામ આપનું? મારું નામ પરમાર ભીમસિંહ દોલતસિંહ, મેવલી, હાલ મેવલી લોટના। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।